મિત્રો, 2024 2050 સુધી એ વાત સાચી છે કે વિશ્વની કેટલીક સૌથી ધનિક રાશિઓ સાતમા સ્વર્ગમાં હશે. આ 6 રાશિના લોકોનું ભાગ્ય વિશેષ બની શકે છે. મિત્રો, દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ રહી છે. આ રાશિના લોકો માટે 2024 2050 નો સમય ઘણો સારો અને સમૃદ્ધ રહેવાનો છે. દેવી લક્ષ્મીજી હવે આ રાશિઓથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે આ લોકો ધન, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવામાં વધુ સક્ષમ બને છે. આ સમયે આ 6 રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારના શુભ સમાચાર અને મોટા લાભ મળવાના છે. નાણાકીય લાભ અને મોટી સફળતાઓનું વચન પણ છે. તેનાથી આ રાશિના લોકોનું જીવન ચોક્કસપણે બદલાઈ જશે. ઠીક છે, અહીં કેટલીક વિશેષ અને ભાગ્યશાળી રાશિઓ છે જેઓ દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે 2024 2050 સુધી સારો સમય પસાર કરશે. આ સમયે આ 6 રાશિ માટે ખૂબ જ સારા સમાચાર છે. અમે તમને કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જોજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તેને જોવાનું ભૂલશો નહીં. તે 6 રાશિઓ માટે એકદમ અમૂલ્ય છે. વિડીયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોને વિનંતી છે કે આ વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો. તેનાથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો. આવો મિત્રો, આજે આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીશું જેમનો 2024 2050 સુધીનો સમય દેવી લક્ષ્મીના આશીર્વાદથી ઘણો સારો સાબિત થશે. આ સમય દરમિયાન આ 6 રાશિઓનું ભાગ્ય તેમની ઉચ્ચતમ ઈચ્છાઓને સ્પર્શશે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. રાશિચક્રના આધારે આપણે આવનારા સમય વિશે માહિતી મેળવી શકીએ છીએ. જો ઘરના તારાઓની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે, તો તે આપણા જીવનમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. એ વાત સાચી છે કે કેટલીક રાશિઓ પર ગ્રહોની સ્થિતિની સીધી અસર પડે છે. દરેક વ્યક્તિને તેના જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સામાન્ય ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં, હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિઓ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી બનવા જઈ રહી છે. હા મિત્રો, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક એવા શુભ સંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે, જેના કારણે આ 6 રાશિના લોકો માટે 2024 2050 સુધીનો સમય ખૂબ જ સુખદ રહેશે. માતા લક્ષ્મીએ હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો પ્રત્યે અપાર ખુશી વ્યક્ત કરી છે. હવે આ 6 રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે અને 2024 2050 સુધીનો સમય તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે. હા મિત્રો, આ 6 રાશિના લોકોને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે. માતાની કૃપાથી આ 6 રાશિના લોકોનું ભાગ્ય હવે ચમકવા જઈ રહ્યું છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોના જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવવાની છે. ચાલો જાણીએ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર દેવી લક્ષ્મીની કૃપા ખૂબ જ અદ્ભુત રહેવાની છે. તમારી માહિતી માટે, પ્રથમ રાશિ કન્યા રાશિ છે અને કન્યા રાશિના લોકો માટે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આનો અર્થ એ છે કે 2024 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેવાનો છે. આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. મિત્રો, તમને જણાવતા આનંદ થશે કે તમારા જીવનમાં છેલ્લા કેટલાક સમયથી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે. આવનાર સમયમાં તમારા માટે સુખ અને સમૃદ્ધિનો સમય આવશે. તમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવવા માટે તૈયાર છો અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં પણ સફળતા મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના લોકો પર હજુ પણ વરસશે. જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા હો તો આ સમયે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે. તમારા બધા કામ હવે પૂરા થવા જઈ રહ્યા છે અને દેવી લક્ષ્મીની કૃપાથી જ તમારા જીવનમાં ખુશીઓ આવશે. હવે તમારા માટે સંપત્તિ પ્રાપ્ત કરવાની પણ તકો છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં આવે.
મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2024 2050 સુધીનો સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારો સાબિત થશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો, તેને સરકી જવા ન દો. આગળની રાશિ મિથુન રાશિ છે. મિથુન રાશિના લોકો એ જાણીને ખુશ થશે કે વર્ષ 2024 વર્ષ 2050 સુધી તેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. અહીં તમને જણાવવામાં આવી રહ્યું છે કે તમને વિદેશ પ્રવાસનો મોકો પણ મળી શકે છે, જે તમારા માટે સફળ સાબિત થશે. આ સાથે, જો તમારો કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, તો આ સમય દરમિયાન તમને સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધી શકે છે. અહીં જણાવવામાં આવી રહ્યું છે કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે અને તમારા માટે ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહેશે. આ સાથે જ મહાલક્ષ્મી અને માતા લક્ષ્મીનો યોગ બની રહ્યો છે અને રાજયોગના પણ સંકેત મળી રહ્યા છે. મિથુન રાશિના જાતકો માટે આ સમય ઘણો લાભદાયી રહી શકે છે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ સમસ્યાઓથી ચિંતિત ન રહેવાનું સૂચન કરવામાં આવે છે અને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. આ સમય દરમિયાન હાથ ધરાયેલી યાત્રા પણ તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે. તમારા પરિવારમાં માત્ર ખુશી જ રહેશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિથુન રાશિના લોકો માટે 2024-2050ના સમયગાળામાં દેવી લક્ષ્મીની કૃપા અપાર રહેવાની છે. તમને ચારે બાજુથી સુખ મળશે. મિત્રો, આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વૃષભ છે. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2024 વર્ષ 2050 સુધી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે. આ કારણે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકોના જીવનમાં જે પણ દુઃખ અને દર્દ હતા તે હવે ખતમ થવાના છે. અહીં તમને કહેવામાં આવી રહ્યું છે કે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. તમને પ્રોપર્ટીમાં ફાયદો થવાનો છે અને તમારા જીવન સંબંધિત તમામ સમસ્યાઓ હલ થવા જઈ રહી છે. જો તમે કોઈ પણ કામ બીજાના કલ્યાણ માટે કરશો તો તેમાં તમને દેવી લક્ષ્મીની કૃપા ચોક્કસ મળશે. આ સમયે તમારા માટે જમીન ખરીદવાની ખૂબ જ સારી તક છે. તમે નવું વાહન અને મકાન ખરીદી શકો છો. પ્રેમ સંબંધો સંબંધિત બાબતો માટે પણ આ સમય ઘણો સારો રહેશે. તમારા વિવાહિક જીવનમાં મધુરતા અને પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે. અને તમને એ પણ જાણવું જોઈએ કે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને અન્ય લોકો પ્રત્યે સકારાત્મક વિચારો રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિના લોકોમાં સારા વ્યક્તિ છો. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી વર્ષ 2024-2050 સુધીનો સમય વૃષભ રાશિના જાતકો માટે આર્થિક લાભ મેળવવા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તમને દરેક બાજુથી આર્થિક લાભ મળવાના છે. તે બિલકુલ યોગ્ય છે કે દેવી લક્ષ્મીની કૃપાના કારણે વૃષભ રાશિના લોકો માટે 2024-2050 સુધીનો સમય ઘણો સારો રહેશે. વ્યક્તિએ આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને તેને સરકી જવા દેવો જોઈએ નહીં. આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ સિંહ છે. સિંહ રાશિવાળા લોકોને કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી તેમનાથી ખૂબ જ પ્રસન્ન છે. આ કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપાથી અપાર ખુશીઓ આવવાની છે. મિત્રો, આ વર્ષ 2024-2050 સુધીનો સમય સિંહ રાશિના લોકો માટે ઘણો સારો રહેશે. તમને ઘણો ફાયદો થવાનો છે અને તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો અને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમને તમારા કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તમને તમારી નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે, જેમ કે પ્રમોશન અને પગાર વધારો કરશે. સિંહ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. તમને સંતાન પ્રાપ્તિનો શુભ લાભ પણ મળશે અને જે લોકો નવા વાહન કે મકાનની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય તમારા પક્ષમાં રહેશે. આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે અને મહાલક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. દેવી લક્ષ્મીની કૃપાથી 2024-2050 સુધીનો આ સમય ઘણો સારો સાબિત થશે. સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરકી જવા દો નહીં. આગળની રાશિ કુંભ રાશિ છે અને કુંભ રાશિના લોકોને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે.
કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન રહેશે, જેના કારણે 2024થી 2050 સુધીનો સમય તેમના માટે ઘણો સારો રહેશે. આ સમય દરમિયાન તેમની નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તેમને નાણાકીય લાભની ઘણી તકો મળશે. આ સમય તેમના માટે પૈસા કમાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તેઓ નવું વાહન અથવા મકાન ખરીદી શકશે. તમારા જીવનમાં પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. પ્રેમીઓને તેમના પ્રેમમાં સફળતા મળશે અને આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. કુંભ રાશિના જાતકોને લાગશે કે આ સમય તેમના માટે દેવી લક્ષ્મીની કૃપાથી ઘણો સારો રહેવાનો છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જે લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું પણ આ સમય દરમિયાન સપનું પૂરું થશે. દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે. એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024થી 2050 સુધીનો સમય કુંભ રાશિના લોકો માટે ઘણો સારો સાબિત થશે. આ સમયનો લાભ લો અને તેને સરકી જવા દો નહીં. મિત્રો, આગળની રાશિ વિશે જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચોક્કસથી તેને સબસ્ક્રાઇબ કરો. આ સાથે તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયોઝ મળતા રહેશે. મેષ રાશિના લોકો માટે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. દેવી લક્ષ્મીની કૃપાથી 2024થી 2050 સુધીનો સમય ઘણો સારો સાબિત થવાનો છે. તમે કોઈ પણ પરેશાનીઓથી ઘેરાયેલા દેખાશો નહીં, પરંતુ દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત કરશો. આ અવસર પર તમને જે આશીર્વાદ આપવામાં આવ્યા છે તે તમને આગામી તબક્કામાં પુષ્કળ લાભ પ્રદાન કરશે. તમને સહયોગ અને મદદ મળશે, જેનાથી તમારું કામ સરળ બનશે અને તમને દેવાથી પણ મુક્તિ મળશે. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે સફળતાના શિખરો પર પહોંચશો. મહેનત કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે. તમારા વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને તમને વૈવાહિક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે. વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે. મેષ રાશિના લોકો, તમે ચારે બાજુથી આર્થિક લાભ માટે લાયક બની રહ્યા છો. તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે, જે તમારા પરિવારને ખુશીઓથી ભરી દેશે. દેવી લક્ષ્મીનું સ્મરણ કરવાથી આ સમય તમારા માટે ઘણો લાભદાયક રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને સફળતાની યાત્રા તમારા માટે સોનેરી રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરજો.